નમસ્કાર મિત્રો, હું પ્રજ્ઞેશ પંડ્યા. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગમાં સંજ્ઞાનો અભ્યાસ કરીશું. સંજ્ઞાને સાદી ભાષામાં નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે સંજ્ઞાની વ્યાખ્યા જોઈએ કે સંજ્ઞા એટલે શું. તો મેં અહીંયા સંજ્ઞાની બે વ્યાખ્યા લખી છે. તો સૌપ્રથમ આપણે પહેલી વ્યાખ્યા જોઈએ કે ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે ભાવ ક્રિયાને ઓળખાવાતા નામને સંજ્ઞા કહેવાય છે. બીજી વ્યાખ્યા જોઈ કે કોઈ પણ સજીવ અથવા નિર્જીવને ચોક્કસ નામ આપવામાં આવે તેને સંજ્ઞા કહેવાય છે. મિત્રો, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, પદાર્થ તમામને આપણે ચોક્કસ નામ આપ્યું છે. દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નહીં હોય કે જે નામ વગરની હોય. તમામ વસ્તુની, તમામ પદાર્થની, તમામ વ્યક્તિની ઓળખ હંમેશા નામથી જ થાય છે. બાળક જન્મે છે ત્યારે પણ આપણે તેને નામ આપીએ છીએ. તેની જેમ જગતના સર્વ તત્વો, જગતના સર્વ પદાર્થોને પણ આપણે એક નામ આપ્યું છે. તો વ્યાકરણની પરિભાષામાં આ નામને જ સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે મેં અહીંયા ઉદાહરણ આપ્યા છે, ભારત, ગંગા, ગુજરાત, હિમાલય. તો મિત્રો, આ છે તે પણ સંજ્ઞા જ છે. આ બધા નામસૂચક શબ્દો છે. આ નામસૂચક શબ્દોને જ ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં આપણે સંજ્ઞા નહીં પણ સંજ્ઞાના પ્રકારો પૂછાય છે. તો સંજ્ઞાના કુલ 6 પ્રકારો છે. તો આપણે સૌથી પહેલે સંજ્ઞાનો પહેલો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા વિશે અભ્યાસ કરીએ. તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય, જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. ઉદાહરણમાં તમે જોશો તો મેં અહીંયા બે ઉદાહરણ લખ્યા છે. એક, અમદાવાદની ગણના મેગા સિટી તરીકે થાય છે. 2, રમેશભાઈ તેના પર ખૂબ ગુસ્સે થતા. મિત્રો, ધ્યાનથી તમે આ વાક્યો જોશો તો તમને પોતે ખ્યાલ પડશે કે આમાં વ્યક્તિવાચક સંજ્ઞા કઈ છે. તો આપણે તરત જ ખ્યાલ પડશે કે આમાં વ્યક્તિવાચક સંજ્ઞા છે અમદાવાદ, બીજી વ્યક્તિવાચક સંજ્ઞા છે રમેશભાઈ. તો પહેલા ઉદાહરણમાં વ્યક્તિવાચક સંજ્ઞા છે અમદાવાદ, બીજા ઉદાહરણમાં વ્યક્તિવાચક છે રમેશભાઈ. હવે વ્યક્તિવાચક સંજ્ઞામાં તમે જોશો કે વ્યક્તિવાચક સંજ્ઞાને આપણે ઓળખવા માટે જાતિવાચક સંજ્ઞા પણ સમજવી ખૂબ જરૂરી છે. જો આ બંને વચ્ચેનો કહેવાય છે આપણે ભેદ, બંને વચ્ચેનો જો તફાવત આપણે સમજાઈ જાય તો વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞાને આપણે સરળતાથી ઓળખી શકીએ. તો આપણે જાતિવાચક સંજ્ઞા પણ જોઈ કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય, જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. અહીંયા મેં બે ઉદાહરણ આપ્યા છે. એક, ગાય માતા તરીકે પૂજાય છે, અને 2, મહેશે ધૂળમાંથી સિક્કા ઉપાડી લીધા. મિત્રો, તમે આખો વાક્યમાં ધ્યાનથી જોશો તો આપણે તરત જ ખ્યાલ પડશે કે ગાય છે તે પણ એક જાતિવાચક સંજ્ઞા છે. એવી જ રીતના સિક્કા છે તે પણ એક જાતિવાચક સંજ્ઞાનો ઉલ્લેખ થાય છે. હવે આ બંને સંજ્ઞાઓને સમજવા માટે આપણે તફાવત સમજવો ખૂબ જરૂરી છે. કારણ કે તફાવત આપણે સમજાઈ જશે તો આ બંને સંજ્ઞાઓને ઓળખવી પણ ખૂબ જ સરળ પડશે. તો મેં અહીંયા ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. એક જાતિવાચક સંજ્ઞા અને બીજું વ્યક્તિવાચક સંજ્ઞા. તો હમણાં મેં તમે વાત કરી કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? કે જગતના કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થને આપણે કોઈને કોઈ ચોક્કસ નામ આપ્યું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ પદાર્થની, કોઈ પણ વસ્તુની ઓળખ નામથી જ થાય છે. એટલે કે જેને આપણે ચોક્કસ નામ આપ્યું છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. ને જે શબ્દો જાતિનું સૂચન કરે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. જેમ કે અહીંયા તમે જોશો તો મેં પહેલું ઉદાહરણ લખ્યું છે દેશ. તો દેશ શબ્દ છે તે જાતિનું સૂચન કરે છે. જ્યારે તમે સામે જોશો તો તમને ખ્યાલ પડશે કે ભારત, તો ભારત છે એક દેશને આપવામાં આવેલું નામ છે. તો ભારત છે એ વ્યક્તિવાચક સંજ્ઞામાં તેની ગણના થાય છે. તો એવી જ રીતના આપણે ભારત છે, અમેરિકા છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, એવા ઘણા બધા દેશો છે. તો આ તમામ દેશો છે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. એવી જ રીતના તમે જોશો નદી. તો નદી છે તે પણ જાતિનું સૂચન કરે છે.
જ્યારે તમે અહીંયા જોશો ગંગા, તો ગંગા છે નદીને આપવામાં આવેલું નામ છે, એટલે ગંગાનો સમાવેશ વ્યક્તિવાચકમાં થાય. તો ગંગા સિવાય પણ ઘણી બધી નદીઓ છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, આ બધી નદીઓ છે કે જેને આપણે ચોક્કસ નામ આપ્યા છે. તો જેને આપણે ચોક્કસ નામ આપ્યા છે કે જેની ઓળખ નામથી થાય છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે મેં વાત કરી શિક્ષક, તો શિક્ષક છે તે પણ એક જાતિનું સૂચન કરે છે. તો શિક્ષકો તો ઘણા બધા હોઈ શકે. તો મેં આ ઉદાહરણ આપ્યું છે રમેશભાઈ, એ જ રીતના મહેશભાઈ. તો આ બધા વ્યક્તિવાચક સંજ્ઞામાં તેનો ઉલ્લેખ થશે. એવી જ રીતના વૃક્ષ છે, તો વૃક્ષ છે તે પણ એક જાતિનું સૂચન કરે છે, કારણ કે વૃક્ષમાં તો આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા વૃક્ષો આવી શકે, જેમ કે લીમડો, પીપળો. તો મિત્રો આપણે આ વૃક્ષોને આપણે નામ આપ્યા છે, નામથી જ આ વૃક્ષની ઓળખ થાય છે, માટે તેનો સમાવેશ વ્યક્તિવાચક સંજ્ઞામાં થાય. એવી જ રીતના પર્વત, તો પર્વત છે તે પણ જાતિવાચક સંજ્ઞાનું સૂચન કરે છે. પણ આપણે ખ્યાલ હશે કે દુનિયામાં પણ ઘણા બધા પર્વતો છે, જેમ કે આપણે વાત કરી હિમાલય, ગિરનાર, તો આ બધા પર્વતો છે. તો હિમાલય છે તો એને આપણે ચોક્કસ નામ આપ્યું છે, ગિરનાર છે તો એ પર્વતને પણ આપણે ચોક્કસ નામ આપ્યું છે, માટે તેનો સમાવેશ વ્યક્તિવાચક સંજ્ઞામાં થશે. એવી જ રીતના મિત્રો પુરુષ, તો પુરુષ છે એ જાતિવાચક કે જાતિનું સૂચન કરે છે. તો પુરુષમાં તો ઘણા બધા હોઈ શકે, મહેશ પણ આવી શકે, રમેશ પણ આવી શકે. એવી જ રીતના સ્ત્રી છે, તો સ્ત્રી છે તે પણ એક જાતિનું જ સૂચન કરે છે. તો સામે આપણે લખ્યું છે ગીતા છે, તો ગીતા છે એ પ્રોપર કોઈ વ્યક્તિને આપવામાં આવેલું નામ છે, માટે તેનો સમાવેશ વ્યક્તિવાચક સંજ્ઞામાં થાય. તો મિત્રો આ બંનેના ભેદ ઉપરથી આપણે સ્પષ્ટ ખ્યાલ પડે કે જાતિવાચક સંજ્ઞા કઈ છે અને વ્યક્તિવાચક સંજ્ઞા કઈ છે. હજી આપણે એક વખત જોઈ જાય દેશ, તો દેશ શેનું સૂચન કરે છે, તો કે જાતિનું સૂચન કરે છે. તો દેશ છે એ જાતિવાચક સંજ્ઞા આવે. એવી રીતના ભારત છે તો તે વ્યક્તિવાચક સંજ્ઞામાં આપણે એનો ઉલ્લેખ કરી શકીએ. નદી, તો નદી જાતિવાચકમાં આવે, તો એમાં આપણે ગંગા, યમુના, સરસ્વતી, આ બધી નદીઓને આપણે વ્યક્તિવાચક સંજ્ઞામાં લેવાની. શિક્ષક, એવી જ રીતના કોઈ વકીલ, એવી રીતના કોઈ ડોક્ટર, તો આ બધા છે જાતિવાચક શબ્દનો ઉલ્લેખ કરે છે. અહીંયા આપ્યું છે વૃક્ષ, તો આપણે જોશો લીમડો છે, પીપળો છે, તો એ વૃક્ષને આપણે નામ આપ્યું છે, માટે તેનો સમાવેશ વ્યક્તિવાચક સંજ્ઞામાં થશે. એવી જ રીતના પુરુષ, તો સામે નામ આપ્યું છે આપણે મહેશ. અહીંયા આપ લખ્યું છે સ્ત્રી, તો પુરુષ છે, સ્ત્રી છે એ જાતિનું સૂચન કરે છે, માટે એનો સમાવેશ જાતિવાચકમાં થાય. જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે ચોક્કસ નામ આપી તો તેનો સમાવેશ વ્યક્તિવાચક સંજ્ઞામાં થાય છે. મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ પણ પૂછતા હોય છે કે મહેશ છે, ગીતા છે, તે કોઈ એક વ્યક્તિનું નામ ન હોય. મહેશ છે એ તો ઘણા બધા વ્યક્તિઓનું નામ હોય ચોક્કસ, પણ ઘણા બધા વ્યક્તિઓનું નામ હોય છતાં પણ એનો આપણે જાતિવાચક સંજ્ઞામાં આપણે એનો ઉલ્લેખ કરી શકીએ નહીં. એ તમામનો ઉલ્લેખ વ્યક્તિવાચક સંજ્ઞામાં જ થાય. મિત્રો આપણે સંજ્ઞાનો ત્રીજો પ્રકાર જોઈ. સંજ્ઞાનો ત્રીજો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. તો સૌપ્રથમ સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય તે જોઈ કે જે સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય. જો સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા હંમેશા યાદ રાખજો એક વચનમાં જ આવે. આ સંજ્ઞા ક્યારે પણ બહુવચનમાં પ્રયોજાતી નથી. જેમ કે મેં અહીંયા બે ઉદાહરણ લખ્યા છે કે એક મચ્છરનું ઝુંડ સિંહ પર ત્રાટક્યું અને બે હું ગુરુવારે સર્કસ જોવા જઈશ. તો મિત્રો આપણે તરત જ ખ્યાલ પડશે કે આ વાક્યમાં સમૂહવાચક સંજ્ઞા કઈ છે. તો આપણે ખ્યાલ પડશે કે ઝુંડ, કારણ કે ઝુંડ છે તે શબ્દ શેનું સૂચન કરે છે તો કે કોઈ સમૂહનું સૂચન કરે છે. તેવી જ રીતના બીજા ઉદાહરણમાં તમે જોશો તો સર્કસ છે, તો સર્કસ છે તે કોઈ એક વ્યક્તિથી બનેલો હોતો નથી. સર્કસમાં ઘણી બધી વ્યક્તિઓ કામ કરતા હોય છે, એટલે સર્કસ છે તે પણ સમૂહવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરે છે. આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આ સંજ્ઞા છે તો સંજ્ઞાના પ્રકારો આપણે પરીક્ષામાં પૂછાય છે. તો સંજ્ઞાના પ્રકારો આપણે પરીક્ષામાં કેવી રીતના પૂછાશે? તો મિત્રો તમે આવી રીતના જ વાક્યના સ્વરૂપમાં જ સંજ્ઞા પૂછાશે, પણ જે સંજ્ઞા
આપણે માત્ર સંજ્ઞાના પ્રકાર જ ઓળખવાના છે. તો આપણે જે સંજ્ઞા નીચે રેખાંકિત કરેલું છે, એટલે કે જે સંજ્ઞા રેખાંકિત થયેલી છે, એ સંજ્ઞાનો માત્ર આપણે પ્રકાર ઓળખવાનો છે. તો તમને પરીક્ષામાં એક આખું વાક્ય આપેલું હશે, એ શબ્દ અથવા તો કોઈ પણ પદ નીચે અંડરલાઈન કરેલી હશે. તો જે શબ્દ અથવા જે પદ નીચે અંડરલાઈન કરેલી છે એ જ આપણી સંજ્ઞા છે. માત્ર આપણે સંજ્ઞાનો પ્રકાર ઓળખાવાનો છે. તો નીચે જોશો તો મેં ઘણા બધા સમૂહવાચક સંજ્ઞાના ઉદાહરણો લખ્યા છે કે આ તમામ સંજ્ઞાઓ સમૂહવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરેલ છે. જેમ કે પ્રજા, ટોળું, ઢગલો, ટુકડી, સમુદાય, ઝુમખું, સંઘ, મંડળ, મેળો, સૈન્ય, ધણ, કુટુંબ, વંશ, ભજન મંડળી, જનતા. તો મિત્રો આવા ઘણા બધા પદો છે. તો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ પડશે કે આ શબ્દો સમૂહવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરેલ છે. તો હમણાં જ મેં તમને વાત કરી કે જે સંજ્ઞા જૂથ અથવા સમૂહનો નિર્દેશ કરતી હોય, જેમ કે તમે ખ્યાલ પડશે કે સૈન્ય છે તો સૈન્ય સમૂહવાચક સંજ્ઞામાં આવે. તો સૈન્ય એટલે શું? તો કે સૈનિકોનો સમૂહ. તો આપણે ખ્યાલ પડશે કે અહીંયા કોઈ એક બે સૈનિક નથી, પણ ઘણા બધા સૈનિકો છે. તો સૈનિકોના સમૂહને જ આપણે સૈન્ય કહીએ છીએ. માટે સૈન્યનો સમાવેશ સમૂહવાચક સંજ્ઞામાં થાય. એવી જ રીતના ટોળું. તો તમને ખ્યાલ હશે ટોળામાં કોઈ એકાદ બે વ્યક્તિ ન હોય, ટોળામાં તો અસંખ્ય વ્યક્તિઓ હોઈ શકે. એટલે કે માણસોનો સમૂહ છે એને આપણે ટોળા તરીકે ઓળખીએ છીએ. માટે ટોળાનો ઉલ્લેખ, માટે ટોળા છે એનો ઉલ્લેખ પણ કહેવાય છે સમૂહવાચક સંજ્ઞામાં થાય છે. એવી જ રીતના ઢગલો. તો ઢગલો એટલે તો કે કોઈ પણ વસ્તુઓનો સમૂહ. તો કોઈ પણ વસ્તુના સમૂહને આપણે ઢગલો કહીએ છીએ. તો આ બધી જે સંજ્ઞાઓ છે તે સમૂહવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરે છે. તો હંમેશા યાદ રાખજો કે આ સંજ્ઞા હંમેશા એકવચનમાં જ આવે, ક્યારે પણ આ સંજ્ઞા બહુવચનમાં પ્રયોજાતી નથી. એવી જ રીતના સંજ્ઞાનો ચોથો પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા. તો સૌપ્રથમ દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જે પદાર્થો દ્રવ્ય રૂપે જોવા મળે, જે પદાર્થો દ્રવ્ય રૂપે જોવા મળે તેને દર્શાવતી સંખ્યાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તો આ સંજ્ઞાને ઓળખવા માટે આપણે ત્રણ વસ્તુઓનો ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલું કે એક દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જેમાંથી અન્ય વસ્તુ બને, કે જેમાંથી કાંઈક વસ્તુઓ સર્જન થાય, જેમાંથી કાંઈક વસ્તુઓ બને. બે, આ સંજ્ઞાને ક્યારે પણ આપણે ગણી શકતા નથી. નંબર 3, આ સંજ્ઞાને હંમેશા કિલોગ્રામ અને લીટરમાં માપી શકાય. ઉદાહરણ તરીકે આપણે જોશું તો અહીંયા મેં બે ઉદાહરણ લખ્યા છે. એક, ભોજનમાં મેં માત્ર દૂધ જ લીધું. તો મિત્રો આપણે ખ્યાલ પડશે કે આ વાક્યમાં દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે? તો તરત જ આપણું ધ્યાન જશે કે દૂધ છે એને આપણે દ્રવ્યવાચક સંજ્ઞામાં તેનો ઉલ્લેખ કરી શકીએ. એવી જ રીતના બીજું ઉદાહરણ છે, સુનિલની આંખોમાં આંસુ આવી ગયા. તો આપણે તરત જ ખ્યાલ પડશે કે આંસુ છે તે પણ એક દ્રવ્યવાચક સંજ્ઞા છે. આ સિવાય તમે જોશો તો કે પાણી, લોખંડ, દૂધ, માટી, સોનું, ચોખા, બાજરી, આ ઘણા બધા શબ્દો છે કે જે દ્રવ્યવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરે છે. ઘણી વખત આપણે એમ થતું હોય છે કે લોખંડ, તો લોખંડ તો ઘન સ્વરૂપમાં હોય છે. હા મિત્રો, લોખંડ ભલે ઘન સ્વરૂપમાં હોય પણ તે આવે હંમેશા દ્રવ્યવાચકમાં. શા માટે? કારણ કે મેં તમે કીધું કે દ્રવ્યવાચક સંજ્ઞાને ઓળખવા માટે ત્રણ બાબત સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે લોખંડને હંમેશા આપણે કિલોગ્રામમાં જ માપીએ છીએ. લોખંડમાંથી કંઈક ને કંઈક વસ્તુ બને છે. તો દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જેમાંથી કંઈક વસ્તુઓ બનતી હોય ને આ સંજ્ઞાને કિલોગ્રામ અને લીટરમાં માપી શકાય. તેવી જ રીતના સોનું. સોનું પણ ભલે ઘન સ્વરૂપમાં હોય પણ આપણે કહીએ કે સોનું છે તો સોનામાંથી પણ કંઈક ઘણી બધી વસ્તુઓ, અલંકારોની ઘણી બધી વસ્તુઓ બને છે. એવી રીતના સોનાને પણ આપણે કિલોગ્રામમાં જ માપીએ છીએ. તો જે સંજ્ઞાને કિલોગ્રામ અને લીટરમાં માપી શકાય તેને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. આ સંજ્ઞા મેં વાત કરી કે ક્યારે પણ એને ગણી શકાતું નથી. જેમ કે ચોખા છે, બાજરી છે, તો ચોખા કે બાજરીને આપણે ક્યારે પણ ગણી શકતા નથી. જ્યારે આપણે દુકાનમાં કોઈ ચોખા છે, બાજરી છે, દૂધ લેવા જઈએ છીએ ત્યારે આપણે એમ નથી કહેતા કે 2 ચોખા આપો, 5 બાજરી આપો. હંમેશા આપણે કોઈ પણ વેપારીને શું કહીએ છીએ કે મને 5 કિલો ચોખા આપો, મને 2 કિલો બાજરી આપો. એટલે ચોખા, બાજરી છે એ પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં તેનો ઉલ્લેખ થાય. તો દ્રવ્યવાચક સંજ્ઞાને સમજવા માટે મૂળ 3 વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. તો હજીથી એક વખત પુનરાવર્તન કરી કે જેમાંથી અન્ય વસ્તુઓ બને.
2 આ સંજ્ઞાને ક્યારે પણ આપણે ગણી શકતા નથી. નંબર 3 આ સંજ્ઞાને હંમેશા કિલોગ્રામ અને લીટરમાં જ માપી શકાય છે. મિત્રો સંજ્ઞાનો પાંચમો પ્રકાર છે ભાવવાચક. સંજ્ઞાનો પાંચમો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા એટલે શું? કે ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા. ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. તો ભાવવાચક સંજ્ઞાને પણ સમજવા માટે આપણે બે વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. એક, આ સંજ્ઞા તમે ક્યારે પણ જોઈ કે સ્પર્શી શકતા નથી. ધ્યાન રાખજો મિત્રો, આ સંજ્ઞાને તમે ક્યારે જોઈ કે સ્પર્શી શકતા નથી. અને 2, માત્ર આ સંજ્ઞાનો તમે અનુભવ કરી શકો છો. આ સંજ્ઞાનો માત્ર તમે અનુભવ કરી શકો છો. તો અહીંયા બે ઉદાહરણ લખ્યા છે કે એક, તેણે કઠિન તપસ્યા કરી. તો મિત્રો આ વાક્યમાં આપણે ખ્યાલ પડશે કે ભાવવાચક સંજ્ઞા કઈ છે, તો તરત જ આપણું ધ્યાન જશે તો તપસ્યા. તો તપસ્યા યાદ રાખજો, તપસ્યા ક્યારે પણ આપણે જોઈ નથી શકતા કે તપસ્યાને ક્યારે પણ આપણે સ્પર્શી શકતા નથી. તપસ્યાનો માત્ર ને માત્ર આપણે અનુભવ કરી શકીએ છીએ. એટલે કે જે વસ્તુને તમે જોઈ નથી શકતા, જે વસ્તુને તમે સ્પર્શી નથી શકતા, માત્ર ને માત્ર તમે એનો અનુભવ કરી શકો છો, એ સંજ્ઞાનો સમાવેશ ભાવવાચક સંજ્ઞામાં થાય. એવી રીતના બીજું ઉદાહરણ છે કે રાની પર જ ખેડૂતો લાચારી અનુભવે છે. તો આ ઉદાહરણમાં પણ લાચારી છે તે ભાવવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરે છે. કારણ કે લાચારીને આપણે ક્યારે જોઈ નથી શકતા, લાચારીને માત્ર આપણે અનુભવી શકીએ છીએ. તો અન્ય ઉદાહરણ મેં લખ્યા છે, જેમ કે દિવસ, રાત, જીવન, વિચાર, ભલાઈ, સેવા, ઠપકો, આનંદ, ગરમી, ક્રોધ. તો આ બધા મિત્રો, આ બધી સંજ્ઞાઓ છે તે ભાવવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરેલ છે. જેમ કે ક્રોધ, તો કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિમાં ક્રોધ આવે, કોઈ પણ વ્યક્તિમાં ગુસ્સો આવે, તો ગુસ્સાને આપણે ક્યારે જોઈ નથી શકતા, ગુસ્સાને આપણે ક્યારે સ્પર્શી નથી શકતા, પણ હા ચોક્કસ આપણે ગુસ્સાનો અનુભવ કરી શકીએ છીએ. તેવી જ રીતના અહીંયા ગરમીની વાત કરી છે. જેમ કે ઠંડી છે, ગરમી છે. તો ઠંડીને ગરમીને ક્યારે આપણે જોઈ નથી શકતા, ઠંડીને ગરમીનો માત્ર ને માત્ર આપણે અનુભવ કરી શકીએ છીએ. તો જે વસ્તુને આપણે માત્ર અનુભવી શકીએ તો એનો સમાવેશ ભાવવાચક સંજ્ઞામાં થાય. જેમ કે મેં અહીંયા દિવસ અને રાત લખી છે. તો મિત્રો યાદ રાખજો, દિવસ અને રાત એ આપણે એને જોઈ નથી શકતા, દિવસ અને રાતને આપણે સ્પર્શી નથી શકતા, દિવસ અને રાતનો આપણે માત્ર અનુભવ કરીએ છીએ. માટે દિવસ અને રાત છે એ પણ ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા બે વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે કે એક, કે જે વસ્તુને તમે જોઈ કે સ્પર્શી શકતા નથી, અને 2, માત્ર ને માત્ર તમે એનો અનુભવ કરી શકો છો. એવા તમામ સંજ્ઞાઓનો સમાવેશ ભાવવાચક સંજ્ઞામાં થાય છે. સંજ્ઞાનો છઠ્ઠો પ્રકાર છે ક્રિયાવાચક સંજ્ઞા. તો ક્રિયાવાચક સંજ્ઞા એટલે શું? કે જે સંજ્ઞા દ્વારા ક્રિયા સૂચવાય, જે સંજ્ઞા દ્વારા ક્રિયા સૂચવાય તેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય છે. તો અહીંયા મેં બે ઉદાહરણ લખ્યા છે કે એક, મહેમાનશ્રી 2 બોલ કહેશે. તો મિત્રો ધ્યાનથી જોશો તો પહેલા ઉદાહરણમાં આપણે તરત જ ખબર પડશે કે અહીંયા કઈ ક્રિયા થઈ છે. તો આપણે તરત જ ખ્યાલ પડશે કે અહીંયા બોલ શબ્દ છે તે કે બોલ સંજ્ઞા છે એ ક્રિયાવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરે છે. વિદ્યાર્થીઓ રમત રમે છે. તો આ ઉદાહરણમાં પણ કયો શબ્દ? તો કે રમત છે તે ક્રિયાવાચક સંજ્ઞાનો ઉલ્લેખ કરે છે. તો આપણે કેમ ખબર પડશે કે આ ક્રિયાવાચક સંજ્ઞા છે? તો તમે આપણે ખ્યાલ જ પડશે કે અહીંયા શેની ક્રિયા થાય છે? તો તમે મને પોતે કહેશો કે અહીંયા બોલવાની ક્રિયા થાય છે. તો આપણે વ્યાખ્યા જોશું તો ખ્યાલ પડશે કે જે સંજ્ઞા દ્વારા ક્રિયા સૂચવાય. તો અહીંયા કઈ ક્રિયા થઈ? તો કે બોલવાની ક્રિયા થઈ. અહીંયા કઈ ક્રિયા થઈ? તો કે રમવાની ક્રિયા થઈ. માટે બોલ અને રમત આ બંને સંજ્ઞા ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અન્ય જોઈ, જેમ કે દોડ, ચાલ, લેખન, રમત, આવા વગેરે બધી સંજ્ઞાઓ છે કે જે ક્રિયાવાચક સંજ્ઞામાં તેનો સમાવેશ થાય છે. જેમ કે દોડ છે, તો અહીંયા શેની ક્રિયા થાય છે? તો કે અહીંયા દોડવાની ક્રિયા થાય છે. ચાલ, તો અહીંયા શેની ક્રિયા થાય છે? તો કે ચાલવાની ક્રિયા થાય છે. લેખન, તો અહીંયા શેની ક્રિયા થાય છે? લખવાની ક્રિયા થાય છે. રમત, અહીંયા શેની ક્રિયા થાય છે? તો કે રમવાની ક્રિયા થાય છે. એટલે કે જે શબ્દો, એટલે કે જે સંજ્ઞા કોઈ ક્રિયાનું સૂચન કરે, કે જે શબ્દથી કોઈ ક્રિયા સૂચવાય તેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય છે.